નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે જે અમારી પાસે યાદી આવી છે તે યાદીમાં નવનિયુક્ત મંત્રીઓની યાદી આવી ચૂકી છે અને 26નું આ મંત્રીમંડળનું સ્થાન હશે। એટલે 26 જે મંત્રીઓ છે આ કેબિનેટની અંદર હશે અને તેની અંદર આપને જણાવી દઈએ કે જેમાં ભૂપેન્દ્ર દાદા સાથે 26 ટોટલ સંખ્યા જે છે 26ની હશે। અત્યાર સુધી જે પહેલા હતી તે ભૂપેન્દ્ર દાદા વત્તા 16ની હતી, એટલે 17 જણા હતા। હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે 25નું આ આખું જે સંખ્યાબળ છે તે થઈ ગયું છે, એટલે ટોટલ 26 છે। આમ જોવા જઈએ તો એની સાઈઝ 27ની છે, એટલે 27 મંત્રી સુધી લઈ શકાય। તેની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને 26 જે મંત્રીઓના નામ છે તે હવે અમારી પાસે આવી ચૂક્યા છે। ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ ઘાટલોડિયા, ત્રિકમ બીજલ છાંગા જે અંજારથી આવે છે, સ્વરૂપજી સરદારજી ઠાકોર જે વાવના ધારાસભ્ય છે, પ્રવીણ કુમાર માળી જે ડીસાના ધારાસભ્ય છે, ઋષિકેશ પટેલ જે વિસનગરના છે, સાથે પીસી બરાંડા ભિલોડાના છે, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અસારવાના છે, કાંતિભાઈ અમૃતિયા મોરબીના છે। કાંતિભાઈ અમૃતિયા જે મોરો કરવા ગયા હતા ગોપાલ ઇટાલિયા સાથે અને આખો જે વિવાદ છેડાયો હતો, ઘણા બધા એમના વિવાદિત નિવેદનો પણ આવ્યા છે, તેમાં તેમને સ્થાન મળ્યું છે। સાથે કુંવરજીભાઈ બાવળિયા જસદણથી જે અત્યારે મંત્રી હતા, કેબિનેટમાં મંત્રી હતા, રિપીટ કરવામાં આવ્યા છે। રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની, હવે આપણને મંત્રીમંડળમાં જોવા મળશે। કયું મંત્રાલય તેમને આપવામાં આવે છે તે જોવાનું અહીંયા દિલચસ્પ રહેશે। જામનગર ઉત્તરની સીટ છે। આ પહેલા મુળુ બહેરાને જામનગર જિલ્લામાંથી મંત્રી બનાવવામાં આવ્યા હતા, તેમની જગ્યાએ હવે રીવાબા જાડેજાને અહીંયા આગળ સ્થાન મળ્યું છે। અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાનો ફાયદો ચોક્કસથી થયો છે અર્જુન મોઢવાડિયાને। અહીંયા મંત્રીપદના શપથ આજે લેશે। સાથે સાથે ડોક્ટર પ્રદ્યુમન વાંઝા કોડીનારના જે ધારાસભ્ય છે તેમને અહીંયા આગળ સ્થાન આપવામાં આવ્યું છે। કૌશિક વેકરિયા પાયલ ગોટી કેસથી વિવાદમાં આવ્યા હતા। પાયલ ગોટી કેસની વાત કરવામાં આવે તો તેમાં પોલીસ દ્વારા હવે સી સમરી ફાઇલ કરી દેવામાં આવી અને જે દિવસે 2 દિવસ પહેલા જ આ સી સમરી ફાઇલ કરવામાં આવી અને જેવી સી સમરી ફાઇલ કરવામાં આવી તેવું જ ચર્ચામાં આવ્યું કે કૌશિક વેકરિયાનું નામ જે છે તે હવે મંત્રીપદ માટે કન્ફર્મ થઈ જાય છે। પુરુષોત્તમભાઈ સોલંકી, આમ તો કહેવાતું હતું કે પુરુષોત્તમભાઈની જગ્યાએ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે, પણ અહીંયા પુરુષોત્તમભાઈને સ્થાન આપવામાં આવ્યું છે। જીતેન્દ્રભાઈ વાઘાણી કારણ કે જીતુ વાઘાણી જે છે ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમમાં બંને જણાને ધારાસભ્ય બનાવવામાં આવ્યા, એટલે ભાવનગરનું જે વજન કહી શકાય એ મંત્રીમંડળમાં વધી ગયું છે। સાથે રમણભાઈ સોલંકી બોરસદના જે ધારાસભ્ય છે, મધ્ય ગુજરાત, ક્યાંક એવું કહેવાતું હતું કે મધ્ય ગુજરાતમાં એક ખાલીપો છે, જે મંત્રી પદ હોવું જોઈએ મંત્રાલયની અંદર તે હતું નહીં, પણ હવે બોરસદના ધારાસભ્ય આવ્યા છે, પેટલાદના પણ ધારાસભ્ય આવ્યા છે। કમલેશભાઈ પટેલ, સંજયસિંહ મહિડા મહુધાના, સાથે રમેશભાઈ કટારિયા ફતેપુરા, મનીષા વકીલ વડોદરા શહેર, મનીષા વકીલનો અનુભવ છે, આ પહેલા તેઓ વિજય રૂપાણી સરકારની અંદર મંત્રી રહ્યા હતા। ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વરના જે ધારાસભ્ય છે તેમને ઈશ્વરસિંહ પટેલ પહેલા પણ મંત્રીપદ મંડળમાં રહી ચૂક્યા છે અને ફરીથી તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। પ્રફુલ્લ પાનસુરિયા કામરેજથી, હર્ષભાઈ સંઘવી, હર્ષભાઈને લઈને એવું કહેવાય રહ્યું છે કે હર્ષભાઈને પ્રમોશન મળે છે અને પ્રમોશનમાં તેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બનાવી શકે છે। આ પ્રકારના અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે। હર્ષભાઈને ગૃહ મંત્રાલય હતું, જે MOS હતા, એમાંથી હવે તેમને કેબિનેટ લેવલ આપવામાં આવે છે અને કેબિનેટ લેવલ બાદ તેમને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે હર્ષભાઈને ડેપ્યુટી CM બનાવી શકે છે તેવી ચર્ચા અત્યારે વહેતી થઈ છે। જો ડેપ્યુટી CM બનાવે અને દાદાને માની લઈએ કે આજથી 6 મહિના પછી દાદાને જ્યારે રિટાયર કરવામાં આવે, કારણ કે એમના 5 વર્ષનો જે પીરિયડ છે તે પૂર્ણ થાય છે અને કદાચ તેમની જગ્યાએ નવા કોઈ મુખ્યમંત્રી આવે તો મુખ્યમંત્રી કરતા એવું કહી શકાય કે હર્ષભાઈને પ્રમોશન મળી શકે, મુખ્યમંત્રીનું એ પ્રમોશન હોઈ શકે છે હર્ષભાઈ માટે। એટલે હર્ષભાઈ માટે અહીંયા આગળ એમ કહી શકાય કે દિવાળી સુધરી ગઈ છે। ડેપ્યુટી CM નું પદ જે છે તે તેમને મળી શકે છે તેવી ચર્ચા છે। આજે સાંજ સુધીમાં એ ક્લિયર થઈ જશે। ડોક્ટર જયરામભાઈ ગામિત જે નિર્જરના ધારાસભ્ય છે, નરેશ પટેલ ગણદેવી અને કનુભાઈ દેસાઈ પારડી, આમ જોવા જઈએ તો લગભગ જેને કહી શકાય કે 3 મહિલાઓને અહીંયા આગળ સ્થાન આપવામાં આવ્યું છે। એટલે 3 મહિલા જે રહેશે એ 3 મહિલામાં રીવાબા જાડેજા, મનીષાબેન વકીલ, સાથે સાથે દર્શનાબેન વાઘેલા, મનીષાબેન વકીલ બી છે, તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે। એટલે
વડોદરા શહેર મનીષાબેન વકીલ. આ 3 એવા નામ છે જે 3 મહિલા ચહેરા આપણને આ વખતે જોવા મળશે. અત્યાર સુધી ભાનુબેન બાબરિયા જે હતા તે જ એક મહિલા ચહેરો હતો મંત્રીમંડળની અંદર. હવે 3 મહિલા ચહેરા આપણને જોવા મળશે. સાથે સાથે પુરુષોત્તમભાઈ સોલંકી જે છે તેમને પણ કન્ટિન્યુ કરવામાં આવ્યા છે, એટલે કૌશિક વેકરિયા, કારણ કે બધાની જે નજર રહેશે. આમ જોવા જઈએ તો પીસી બરાંડા જે છે પૂર્વ આઈપીએસ અધિકારી, તેઓ વિવાદમાં એટલે આવ્યા હતા કે તેમના ઘરમાં ચોરી થઈ હતી અને ત્યારે ચર્ચા એ થઈ કે આઈપીએસ અધિકારીના ઘરમાં ચોરી થવી, અને એ પણ હમણાં જ્યારે એ ધારાસભ્ય બની ગયા છે. જો ધારાસભ્ય સુરક્ષિત નથી તો પછી એ કઈ રીતે પોતાના વિસ્તારના લોકોને સુરક્ષિત રાખી શકશે, એટલે વિવાદમાં આવ્યા હતા. એટલે પીસી બરાંડા, અને પીસી બરાંડા આઈપીએસ અધિકારી છે એવું કહેવાઈ રહ્યું છે કે ગૃહ મંત્રાલય પીસી બરાંડાને સોંપી શકાય છે, કારણ કે એમનો અનુભવ આઈપીએસ અધિકારીનો છે. હવે જોવાનું રહેશે. પણ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે આદિવાસી ધારાસભ્યોની, કારણ કે જે રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર પોતાનું એક આખું શાસન ચલાવી રહ્યા છે, તેને ક્યાંક કંટ્રોલ કરવા માટે અને આદિવાસીઓમાં ભારતીય જનતા પાર્ટીની જે છબી ઊભી થઈ રહી છે તેને ક્લીન કરવા માટે થઈ અને અહીંયા આગળ લગભગ 4 થી 5 આદિવાસી ધારાસભ્યોને લેવામાં આવ્યા છે, જેમાં નરેશ પટેલ છે, જયરામભાઈ ગામિત છે, સાથે જેને કહી શકાય કે અન્ય પણ ઘણા ધારાસભ્ય, જેને અત્યાર સુધી એવું કહેવાતું હતું દાહોદના એક ધારાસભ્ય આવ્યા છે, દાહોદમાંથી ફતેપુરા, રમેશભાઈ કટારા, એ પણ આદિવાસી ધારાસભ્ય છે. એટલે ક્યાંક આદિવાસી નેતાઓને પણ અહીંયા આગળ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તે પ્રકારની વાત. ભિલોડાની જે છે એ પણ એસટી સીટ છે, એટલે પીસી બરાંડા પણ આદિવાસી ધારાસભ્ય છે. સાથે સાથે જો વાત કરવામાં આવે અન્યની, તો આ વખતે સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્રને એવું કહેવાતું હતું કે સૌરાષ્ટ્રને ખૂબ મહત્વ આપવામાં આવશે અને સૌરાષ્ટ્રનું મહત્વ અલગ લેવલનું હશે, જેમાં જયેશ રાદડિયા જે છે તેમને મંત્રીપદ આપવામાં આવી શકે છે. પણ અહીંયા જયેશ રાદડિયાનું ક્યાંય નામ નથી. હવે જયેશ રાદડિયા આને લઈને શું કહેશે કે શું કરશે એ ખબર નથી, પણ હજી સુધી જયેશ રાદડિયા મહાત્મા મંદિર નથી પહોંચ્યા. ધારાસભ્ય છે, ગાંધીનગરમાં છે, છતાં હજી સુધી મહાત્મા મંદિર નથી પહોંચ્યા. એટલે ક્યાંક જયેશ રાદડિયા હવે નારાજ થાય અને એક અલગ રાજનીતિની શરૂઆત કરે તો કહેવાય નહીં, કારણ કે આની અંદર સૌરાષ્ટ્રના ઘણા નેતાના નામ આવ્યા, જેમાં મોરબીથી કાંતિભાઈ આવ્યા, જસદણથી કુંવરજીભાઈ, રીવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનાર, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, પશ્ચિમ, આટલા ધારાસભ્ય આવ્યા, પણ ક્યાંય જયેશ રાદડિયાનું નામ નથી. એટલે બની શકે કે જયેશ રાદડિયાની નારાજગીનો ખામિયાજો હવે ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને ભૂપેન્દ્ર દાદાની સરકારે ભોગવવો પડે. જોવાનું રહેશે કે જયેશ રાદડિયાને મનાવી લે છે કે નથી મનાવતા. ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે સારા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જોઈશું. દરેક ખબર તમને આપતા રહીશું, તો અમારી સાથે જોડાયેલા રહો. આભાર.